હું કેવું મમ્મી? લાપસી લાપસી કઈક માનો તો ઘેર રસોઈ બનાવો. હે ને? મમ્મી નું આવું જ કામ હોય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે 8 અને અમારા નિત્યમાં જોયેલા ફ્રી થઈ ગયો છે. તો ભાઈ જો સવારે આરતી કરે છે મારા કાનો. જો ભાઈ અમારે નિત્યમ કરે છે આરતી. તો એ આરતી કરી લઈને પછી મળીએ. કેમ એટલી બધી ખંજવાળ આવે છે? હમણાં લોશન લગાવી દે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બીજું બધું મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બે સ્કૂલ થી આવી. અને આજે તને કોણ મૂકવા આવવાનું સ્કૂલ પર? પપ્પા. હા, મારે છે આજે ઓર્ડર. સવારમાં તો હિતેશ જવાના છે નિત્યમને મૂકવા. હે ને? નિત્યમને છે ને બહુ હાથ પર ખંજવાળ આવે છે, સ્કિન ડ્રાય થઈ ગઈ છે ને. તો ભાઈ જો લોશન લગાવવું છે. લઈ લોશન લગાવી દો. કેમ ખોલવું પડ્યું? ફિટ થતું હતું? જો ભાઈ સામાન અહીંયા તૈયાર કરી મૂકી દીધો છે. તો છે ને જલ્દી બનાવી લીધી છે કે નિત્યને લાગી હતી ભૂખ. રસોઈ બની ગઈ છે જલ્દી. એટલે જો 1 વાગી ગયો છે અને હું ને નિત્યમ જમવા બેસી ગયો છું. શું છે નિત્યમ જમવામાં? અમે કેટલા કાશે? લાટ છે ભાઈવા તને? ઓકે. જો ભાઈ નિત્યમ ખાય છે આંબળું અને મીઠું અને સાથે સેવ ટમેટાનું મસ્ત ગ્રીન લસણ નાખેલું શાક અને રોટલી. અને મેં આંબળાની જગ્યાએ લીધું છે મૂળો અને જોડે છે છાશ. હે ને નિત્યમ? સામેવાળા રેખા માસી અને એને નવી ગાડી લીધી ને તો લાપસી આપી ગયા છે. તો ભાઈ આજે જમવામાં છે લાપસી, સેવ ટમેટાનું શાક અને રોટલી. અને નિત્યમ ખાય છે સાથે અથાણા તરીકે આંબળું, હેર માટે બહુ સારું એટલે. અને હું ખાઉં સાથે મૂળો. અને નિત્યમે જો બધું શાક ઉપાડી લીધું. હો ભાઈ, નિત્યમે જો બધું શાક ઉપાડી લીધું. કેમ ભાઈ? હે, બહુ ભાવે ને શાક. એને ખાવું તો બટેકાનું શાક, પણ મને બટેકાનું શાક ખાવાની જરાય ઈચ્છા નહોતી. એટલે પછી આપડી બેય વચ્ચેનું સોલ્યુશન કાઢી બધું કે તારું નહીં મારું નહીં બનાવી સેવ ટમેટાનું શાક. કે ઓકે મમ્મી ડન. તો સેવ ટમેટાનું શાક બનાવી લીધું છે. કાંઈ સારું, ચાલો હું પણ જમી લઉં. નિત્યમ જમવા માંડ્યો છે કે એને બહુ ભૂખ લાગી. આજે પણ પાછા પહોંચી ગયા છે હદમાં. કેમ કે ઘરે બનાવેલી રસોઈ એમને ભાવતી નથી એવું છે. ઘરે બનાવેલી રસોઈ એમને ભાવતી નથી. અવધ સિવાય મેળ નથી આવતો. હું કેવું મમ્મી? લાપસી લાપસી કઈક માનો તો ઘેર રસોઈ બનાવો. હે ને? મમ્મીને ત્યાર મળે એટલે હાલતા થઈ જાય. સાચી વાત છે. જો ભાઈ નિત્ય માટું મમ્મીએ બનાવીશ રોટલી. આજે રોટલા મમ્મી કરવાના છે. કાલ મેં કર્યા હતા. આજે શાક મેં કર્યું. ચોળીનું શાક બનાવ્યું છે અને ભાજી બનાવીશ. તાંજળિયાની ભાજી છે ને મમ્મી? મેથીની છે. મેથીની ભાજી બનાવી છે અને રોટલા મમ્મી કરવાના છે આજે. લાકડાની કાચરોટ છે તો મમ્મીને શું કહો મમ્મી? કોઈની ઘેર લાકડાની કાચરોટ છે. અમે કેટલા વર્ષથી મમ્મી કેટલા વર્ષથી આપણા લાકડાની કાથરોટના? 23 વર્ષ થઈ ગયા. 6 મહિનાનો તે લેવા હતા. પ્રતિક 6 મહિના હતો તે નૈનામાંથી લેવા હતા. હે ને? પાલીતાણાથી હવનની લેવા હતા. અને આશિકાબેન ખાય છે ચોકલેટ. દુબઈ કુનાફા. એને ખબર નહોતી કે ચોકલેટ આવી છે એમ. તેમના ફ્રેન્ડ આવી ગયા. એ શ્રેયાન, આ દીદીનું નામ શું છે તારું નામ? જેનું. ને એને નિત્યમ નાનો હશે. જેનું નાની છે બધા કદાચ. એને મમ્મી? પણ હવે અત્યારે નિત્યમ મોટો લાગે છે. જો શ્રેહાન નકર નિત્યમ કરતા મોટો છે. હા, શ્રેહાન તું કેમ ના આવ્યો એમ કે? જેનું સ્કૂલે જાશો? તું દાંત કાઢમાં તારું જ કે શ્રેહાન ને જોવે ને એટલે હમણાં 2 દિવસ અહીંયા આવે ને એટલે વોચ પહેરી લઈશ. હાથમાં જો આજે પહેરી લીધી વોચ. ટુકડી ચડ્ડી, ટુકડું ટી શર્ટ. આમ જો નિત્યમ મામા પાસે ઘડિયાળ છે. જો ખબર છે હો ભાઈ કે સ્કૂલ પર એને મેડમ કે નિત્યમ ને મેં કીધું તાર વાળ મને આપી દે. નિત્યમ કે લઈ લો ને મારે પાછા ઉગી જાય. એ કે વાળ
હા, બરોબર છે. વ્યવહારે વાત છે. વ્યવહારે વાત છે. તમે તો કલાક સાચવે ખાલી એને એનો તો આખો દી સાચવી તને. ચાલો, અહીંયા આવતા રહ્યો. આ બાજુ વહી આવો. હવે વ્યક્તિ વૈયા વાળો વાળ આપી દે. હા એને કીધું તો કે લઈ જાઓ ને મારા પાસે આવી જાય. ફોલ્ટમાં આવ્યો, આસી માસી ભાઈ. ફોલ્ટમાં આવ્યો. કામ બધું આસી માસી પાસે કરાવું ને વાળ મેડમ ને આપવા. વાહ પાડ કે પોળા થાવ ઘરમાં જે સાચવે એ કઈ નહીં. હા એકવાર એમ તો લઈ લ્યો વાળ મારા એમ સાચે ખોટે નથી કેતો. નિત્યમાં એ તમે જ્યાં કચરો કરવા ના પાડી તને ખબર નથી પડતી એક વખતમાં. તો તમે બધા મને ભૂતો કીધો એનું કઈ નહીં. તું બુઢો થઈ ગયો. આસી કેમ? કે તો આશી એકવાર કરી દે એમ હાલે. કરીને બતાવ્યો. આશી એકવાર કરી દે એમ હાલે. હું કઈ ભૂતો દેખાવ છું. કરું હાય બુદ્ધા નિત્યમ જો, ઓલ પડતી કે કે જમ. બુદ્ધા નિત્યમ બુદ્ધા નિત્યમ બુદ્ધા નિત્યમ બુદ્ધા નિત્યમ નવી નવી બુદ્ધા નિત્યમ. બુદ્ધે? તું હાલીમ બતાય તું હાલીમ બતાય તો તું આમ હાલીમ બતાય તો લીધું છે ચોળીનું શાક અને રોટલી અને આશિકા ને નિત્યમ ની બાજુમાં બેસું તું. મમ્મી મેં માર્યું એટલે ને એને કોણ છોકરો બનાવે. હા અરે, લેતા જાજો, હો. મામેરા વિયો જાજે હા. મામેરામાં કન્યાદાનમાં વિયો જાજે કન્યાદાનમાં વહી જાય એમ. નિગમબેન લગ્નમાં મામેરામાં વિયો જાજે. ત્યાં ધનસભાને હારે ગાડી બેહીને વેરે ફરવા. હંસાબા આયા લેવા વહી આવશે પછી તો ક્યાં ઉપાધિ છે. પછી તો ઈ આયા ને આપણે ન્યા. બધે યારે મજા આવે. હાલા ભાઈ જો પ્રતિક ચોળીનું શાક ને રોટલો અને મમ્મી ખાઈશ ભાજી. કા તપેલી ફાટી જાય એવી બારી. તપેલી સાટી જઈ ને એવી ભાજી થઈ ગઈ છે. નિત્યમને બાજુ ખવડાવી દો. હમ. હાલો ભાઈ જમી લ્યો નિત્યમ હવે. મારો 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 અભિષેક તને મારી ગયો તો નહીં હા, કેવું મૂકતો નહીં. કેવું ઈતી ગયો. તો અમારે ત્યાં હતું ને અહીંયા ધનું છે ને. હા કેમ તું નથી? એ સામે પાર્કના મેરેજ થયા તો એને રોટલો આપવાનો છે એટલે આ નક્કી થાય છે કે બુધવારે સાંજે હોટલમાં જમવા જવાનું છે. તો હવે અભિષેક નથી એવું કહે છે. હવે આજે નવા નવા લગ્ન થઈને કેવું સારું નવે નવે ઘરે ખાવાનું મળે. નવે નવે ઘરે ખાવાનું મળે. આશિકા અમારે તો આશીને સાસુ નથી કરતા કઈ જમવાનું. આશી મારા છોકરાને હું એવું કરે રાખે અભિષેક. ઉભો થઈ જા નિત્યમ ઉભો થઈ જા. બસ બસ બધાય કરતા હારા જલસા હોય ને તો ધનશ્રી ને અહીંથી લઈને આયા અહીંથી લઈને આયા ને અહીંથી લઈને આયા. મારી પાસે અભિષેક પાસે નિત્યમ પાસે ને હવે પહોંચી ગઈ મમ્મી પાસે. એ મારા મમ્મી છે હો. મારા મમ્મી છે. હકલી હકલી બોલતા સાંભળી રહી તો દરવાજે ડોળ. હા જો અમારા ઘરમાં ચીપકલી ઘૂસી ગઈ છે. હમણાં અમે કાઢવાના છીએ. હે ને મમ્મી? ચીપકલી ઘૂસી ગઈ છે. ક્યાંક સંતાઈ ગઈ છે. ખબર નથી ક્યાં સંતાણી. હા આગળ રવો ચીપકલી પાસેથી દોડીને ગઈ ને તારે રો કા હા ચીપકલી કેવી આવી ગઈ છે ઘરમાં પણ આવી ક્યાંક સંતાઈ ગઈ છે. અમે આવ્યા ને તો બારી ખુલ્લી રહી ગઈ હતી. બારીમાં પેલા અમે આવ્યા ને તો ઈ અહીંયા હતી. જો અહીંયા ફ્રીજ હતી અહીંયા ને આ એક યલો કલરનો એનો સ્પ્રે લીધો છે. આ જો ને મારતી નથી. કોઈ નથી જાતી પણ યલો કલરના સ્પ્રે થી નથી જાતી બેટા. રાયા છે એના. આ મમ્મી ખોટું બોલે છે. મમ્મી ખોટું બોલે છે. હા મમ્મી ખોટું બોલે હો. મમ્મી ખોટું બોલે. સાલા બદમાશ. વિડિયો ચાલુ છે ઓ અત્યારે. કેમ કેમ વિડિયો ચાલુ કર્યો હે? હમણાં આખા 2 મહિનાથી છે ને આખા 2 મહિના થઈ ગયા ને એ ત્યારે કેટલી વાર ચીપકલી ઘૂસી ગઈ છે એનો વિડિયો તમે છે ને જોજો એક દી. એક આડો આવશે કા? હા કા હા ભાઈ કપડા સુકવવા છે લાગો રે આમ પેલા લાલ હા કેમ એવું જ કામ હોય હે? આ એવું જોઈ ને તારું. કેવું કામ હોય એવું એટલે હાલ હવે બંધ કરું. સારું હાલો હવે હું બંધ કરું.
ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય. મેં કીધું તું ને મેં તારા માટે રાખી છે કેન્ડી એમ. થેન્ક યુ. તને તને ખબર હતી મને આજ કેટલી હં. કેવી છે મસ્ત, કેવી છે બહુ એટલે બહુ મસ્ત. હે જો તારા બધા ફ્રેન્ડને બોલાય આવો ચાલો ખાવા. આવો હાલો ખાવા, બહુ મસ્ત. મજા પડી ગઈ આજ તો અમે સરપ્રાઈઝ કેન્ડી આપી કા.